શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપમ વૃંદાવન શૃંગાર તે પદવંદુ. શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રગટ્યા અને એ પણ ક્યાં? બ્રહ્મકુળ હરિ અવતર્યા, બ્રાહ્મણના સ્વરૂપે આ પ્રગટ્યા. કારણ કે વેદનું અધ્યયન કરવાનું છે, વેદનું અધ્યાપન કરાવવાનું છે, એ વેદના સિદ્ધાંતોને પ્રગટ કરવાના છે. તે ટાળવા ભૂમિ ભાર એવા એક તો કહ્યું આપે કે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રગટ્યા છે એ સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ્યા છે. તો આપના પ્રાગટ્યથી પહેલા ઘણા બધા અવતારોનો ક્રમ છે કે જે ભૂમિના ભાર હરણ માટે પ્રગટ્યા છે. તો જે ઘણા અવતારો થયા, અંશાવતારો થયા, એ પણ ભૂમિના ભાવના હરણ માટે થયા છે. અને ગુસાઈજી પ્રભુચરણ પણ જો ભૂમિના ભારના હરણ માટે પ્રગટ્યા છે, તો એ અવતારોમાં અને આ અવતારોમાં શું ફરક રહ્યો? તો કહે જ્યારે પણ ભૂમિ ઉપર આપત્તિ આવે અને ગાયનું રૂપ લઈ પૃથ્વી જાય અને કહે મારા ઉપર અસુરોનો ત્રાસ છે, આપ પધારો અને પધારી અને એની મલિનતા દૂર કરો. તો દૈત્યોના માટે, દૈત્યોનો વધ કરવા માટે તો અનેક અવતાર થયા. પણ હવે પૃથ્વી ભારરૂપ ક્યારે બની? પૃથ્વીને ક્યારે ભાર લાગ્યો? તો કહે કે જે જીવ તો પ્રભુના છે, પણ પ્રભુથી અલગ થઈ અને માયાના સંબંધથી જોડાઈ લૌકિક કાર્ય સાધવા લાગ્યા, ત્યારે માનવું કે પૃથ્વી માટે ભારરૂપ થયા. કારણ કે પૃથ્વી તો પતિવ્રતા છે અને ભૂદેવી છે, પ્રભુના પતિ પણ છે, ભૂદેવી છે. જાણ્યું કે મારા પ્રભુના થઈને આ જગતનો થવા જાય તો એ મારાથી સહન કેવી રીતે થાય? અને સહન ન થયું. અને જે જીવો છે તો પુષ્ટિ જીવો, પણ પોતાના સ્વરૂપને ભૂલી, પોતાના સ્વભાવને ભૂલી, પોતાના પ્રભુને ભૂલીને જગતના થવા માટે ગયા. અને એ વસ્તુ પૃથ્વીથી સહન ન થઈ, એ જીવો ભારરૂપ લાગવા લાગ્યા. અને પ્રભુથી વિમુખ થયેલા જીવોને પાછા પ્રભુથી જોડવા માટે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રગટ્યા છે. અને માટે કહ્યું બ્રહ્મકુળ હરિ અવતર્યા, તે ટાળવા ભૂમિ ભાર, શ્રીનાથ શ્રી વિઠ્ઠલ નામ નિરૂપમ વૃંદાવન શૃંગાર તે પદવંદુ. કારણ કે એ સમય એવો હતો, કારણ કે આચાર્ય રૂપે પ્રગટવાની આવશ્યકતા હતી. જ્યારે આપનું પ્રગટ થવાનું હતું એ વખતે બહારથી અનેક આક્રમણો આપણા દેશ પર થયા. અને સૌથી મોટી આપત્તિ એ થઈ, લોકોએ આક્રમણ તો કર્યા, પણ આક્રમણ કરીને બધી વસ્તુ લૂંટી લેવી એ એકમાત્ર એમનો ઉદ્દેશ નહીં, પણ અહીંયા રહેલા વ્યક્તિનો ધર્મ બદલવો એ પણ એમનો ઉદ્દેશ હતો. એમને વિચાર કર્યો આ હિન્દુ ધર્મ એટલો સશક્ત છે કે એને બદલવો, એના લોકોને પરિવર્તિત કરવા બહુ મુશ્કેલ છે, તો શું કરવું જોઈએ? એ લોકોએ વિચાર કર્યો કે કોઈ પણ વ્યક્તિને એનો ધર્મ ભૂલાવવો હોય તો એક જ ઉપાય છે, એને એના ધર્મ ગ્રંથોથી દૂર કરી દો. ને જ્યારે એ વ્યક્તિ એના ધર્મ ગ્રંથોથી દૂર થશે ત્યારે એ ઘટના ઘટશે કે એને એના ધર્મનું ખબર નહીં હોય તો એને જે સમજાવવું હશે એ સમજાઈ એના દિમાગને બદલાવી શકાશે. અને એ વખતે એક કાળ બાદશાહનો એવો હતો, પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ મળે કે બાદશાહ જ્યારે સ્નાન કરતા તો સંકલ્પ લેતા કે આટલા હિન્દુ ધર્મ ગ્રંથો લાવો, એને બાળીને એની ઉપર જલ મૂકો અને એમાં ગરમ જયેલા જલથી એ લોકો સ્નાન કરતા. અને જ્યારે એ સમય આવ્યો કે લોકો પોતાના ગ્રંથોથી ભૂલ્યા. આજે એ દશા છે, કોઈને પૂછો કે ભાગવત અને ગીતા, ઘણાને એ ખબર નથી હોતી કે ભાગવતમાં અને ગીતા શું. ઘણાને એમ લાગે એક જ ને. આજે આપણી દશા એ છે કે ભાગવતમાં અને ગીતામાં શું ફરક એ પણ આપણને ખબર નથી. અને જે વ્યક્તિ એના ધર્મ ગ્રંથોથી દૂર થયો હોય એના માઇન્ડને બદલવામાં જરાય વાર ન લાગે. અને એ લોકોએ ધર્મ ગ્રંથોથી માણસને કટ કર્યા. અને આજે એ દશા આપણી આવી કે ધર્મ ગ્રંથોથી કટાયા, આપણું ધર્મ શું છે એ આપણને ખબર ન રહી. અને ખબર ન રહી ત્યારે જે અનેક પ્રકારના લોકો અનેક વિતંડાવાદી વિચારો આપણને આપવા લાગ્યા, આપણે અપનાવતા ગયા. કારણ કે પોતે ભણી ન શક્યા, જે લોકો કરે એમ કરવા લાગ્યા, જેમ લોકો કહે એમ કરવા લાગ્યા. અને સાચો ધર્મ શું છે, સાચો ધર્મ કોને કહેવાય એ જ આપણે ભૂલ્યા. અને એવા અરસામાં વિચાર કર્યો કે હવે સાચા ઉપદેશ આપવાની જરૂર છે. અને સાચો ઉપદેશ ક્યારે અપાશે? કે જ્યારે બ્રહ્મકુળમાં આચાર્ય રૂપે પ્રગટ થવું પડશે. અને એટલા માટે શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રી અમને મહારાજજી જય. આજે સમય કાઢીને આપણે આપના વચનામાં તો લાભ પણ લઈશું. આજે તો વસંતબેને એનાઉન્સ કર્યું હતું કે આજે ત્રીજું આખ્યાન ને ચોથું આખ્યાન થઈ જશે. ત્રીજી પંક્તિમાં આપણે આવેલા છીએ.
તો હવે થોડુંક યાત્રા કરવા જઈએ, જ્યાં સમય હોય તો કુંડમાં સ્નાન પણ થાય, ઉતાવળ હોય ત્યારે પાન થાય, માર્જન કરી જલ છાંટીએ, એ બી સ્નાનવત કહેવાય. તો જ્યાં જ્યાં આપણને લાગશે સ્નાન અને પાન બંને કરતા કરતા આપણી યાત્રાને આગળ વધારીશું. તો આ બીજી પંક્તિની સંગતિ દ્વિતીય સ્કંદ સાથે સાધન લીલા, જ્ઞાન લીલા એની સંગતિ કરી અને આગળ આપણે તૃતીય પંક્તિમાં પ્રવેશ આપણે કરીએ. કારણ કે આ ભાગવત પ્રમાણે એક એક શ્લોક સાથે આની સંગતિ મળે છે, અને એક એક શ્લોક સાથે આપણે સંગતિ કરવા જઈએ તો ઓછામાં ઓછો 1 મહિનો જોઈએ. કારણ કે ચોથું આખ્યાન અને એટલા સુંદર ભાગવતની એક એક લીલા અને એક એક પદ આ એક એક પંક્તિઓના, અને એની સાથે એવા પ્રમાણભૂત શ્લોકો પણ, અને એ સાથે કહી રહ્યા છે ગોપાલદાસજી, એક રસના કેમ કહું ગુણ પ્રગટ વિવિધ પ્રકાર. શ્રી ગોસાઈજી પ્રભુચરણની લીલા તો એવી અગાધ છે કે શ્રી ગોસાઈજીના ગુણોનું વર્ણન જો વાણી દ્વારા કરવા જવું તો જેમ એક નાનકડું પાન આખા વટવૃક્ષને ઓળખવા જાય એના માટે અસંભવ લાગે, જેમ એક સમુદ્રની બૂંદ આખા સમુદ્રને ઓળખવાનો પ્રયત્ન કરે અસમર્થતાનો અનુભવ થાય, તેમ ગોપાલદાસજી કહે શ્રી ગોસાઈજીના ગુણો તો અનંત છે, અને હું એક રસનાથી એના ગુણગાન કેમ કરીને ગાઉં. અને આની અંદર જ ભેદ દેખાય છે, એક પુષ્ટિ ભક્ત અને મર્યાદા ભક્ત. ગોપાલદાસજી કહે છે કે એક રસના કેમ કહું ગુણ, પોતાની અસમર્થતા બતાવે છે કે એક રસના છે, ગુણો તો અનંત છે, એ ગુણોનું વર્ણન કેમ કરીને કરું. કારણ કે ગુણોનું વર્ણન કરવાની ઈચ્છા ગોપાલદાસજીની ઓછી છે. કારણ કે પુષ્ટિ ભક્ત એ છે કે જેની આસક્તિ પોતાના પ્રિયના ગુણોમાં નહીં પણ પોતાના પ્રિયના સ્વરૂપમાં હોય. ગુણોમાં આસક્તિ એ મર્યાદા ભક્તિ, અને સ્વરૂપમાં આસક્તિ એ પુષ્ટિ ભક્તિ. જ્યારે ગુણોના કારણે પ્રેમ થાય તે પ્રેમ ત્યાં સુધી રહે જ્યાં સુધી એક ગુણ દેખાતા રહે. દયાલુતા, કૃપાલુતા ગમે છે માટે પ્રેમ થયો છે, તો જ્યાં સુધી દયાલુતા દેખાઈ, જ્યાં સુધી કૃપા દેખાતી રહી ત્યાં સુધી પ્રેમ રહ્યો, અને જ્યાં કૃપાળુતા દેખાવાની બંધ થઈ, જ્યાં દયાલુતા દેખાવાની બંધ થઈ, એ પ્રેમ પણ રહેતો નથી. તો પ્રેમ એ છે કે જે અકારણ છે, પ્રેમ એ છે કે જે આપના સ્વરૂપને કારણે પ્રેમ. જ્યાં સુધી કોઈ આપણને કહે કે તમને આ સ્વરૂપમાં આસક્તિ છે, એનું કારણ શું, અને જો આપણી પાસે કારણ હોય તો માનું આપણને પ્રેમ થયો નથી, ખાલી પ્રેમનો ભ્રમ થયો છે. અને જ્યારે આપણી પાસે આપણા પ્રિયને સ્નેહ કરીએ છીએ પણ એનું કારણ ન હોય, ત્યારે માનું સાચા અર્થમાં પ્રેમ કર્યો છે. અને ગોપાલદાસજીની આસક્તિ તો શ્રી ગોસાઈજીના સ્વરૂપમાં છે, એ વૃંદાવન ચંદના વર્ણન કરવામાં છે, એ શ્રી ગોસાઈજીના એક એક શ્રીઅંગના વર્ણન કરવામાં આપની પ્રીતિ છે. માટે ગુણનું વર્ણન કરવામાં આપની રુચિ ઓછી છે. ગુણના પ્રકારે જો આપમાં પ્રીતિ થશે તો મર્યાદા પ્રીતિ હશે, પણ મારે તો આપના સ્વરૂપનું ચિંતન કરવું છે. અને જેમ પ્રભુની લીલા પણ કેવી છે, નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ન પામે પાર, એમ શ્રી ગોસાઈજી પ્રભુચરણની લીલા પણ નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ન પામે પાર. નિત્ય લીલા કોને કહેવાય કે જે પહેલા હતી, આજે પણ છે અને હમણાં પણ. જો પહેલા હતી એમ આપણે કહીએ કે પહેલા પ્રભુ આમ કરતા હતા, પહેલા શ્રી ગોસાઈજી પ્રભુચરણ આમ કરતા હતા, તો એ નિત્ય ન કહેવાય. નિત્યનો મતલબ એમ કે જે પહેલા હતું, હમણાં છે, આજે છે અને અત્યારે પણ છે. અને જ્યારે અત્યારે પણ છે એ વસ્તુ આપણે જ્યારે માનીએ ત્યારે માનવું કે નિત્ય લીલા છે. તો જેમ પ્રભુની લીલા પહેલા હતી, આજે છે અને હમણાં પણ છે. આપણે જ્યારે દર્શન કરવા માટે જઈએ ત્યારે તો આપણને જે દર્શન થાય, પણ જ્યારે ટેરો આવે ને એના પછી પણ લીલા તો પ્રારંભ જ છે. ઠાકોરજી પહોળી જાય એમ ન માનતા કે લીલા અટકી ગઈ, સકળ રજમાં પહોળિયા, છઠ્ઠો આખ્યાન જો લઈ શક્યા પણ ન. પ્રભુની લીલા તો નિત્ય છે, અને નિત્ય એને કહેવાય જે પહેલા હતી, આજે છે અને હમણાં છે. જ્યારે આપણે દર્શન કરવા માટે પણ જઈએ, અને દર્શન કરવા માટે જઈએ તો એવું ન માનતા ખાલી દર્શન કરીને પાછા ગયા, ત્યાં પણ કોઈ લીલા પ્રારંભ જ છે, લીલા થઈ જ રહી છે. ઠાકોરજીની પીછવાઈ તમે દર્શન કરો, ઠાકોરજીના ખંડપાળ પર સાજેલા એક એક ખિલોના તમે જુઓ, એ બધું શું છે? ઠાકોરજીનું લીલા પરિકર છે. અને લીલા પરિકર હોવાને કારણે ઠાકોરજી સદા પોતાના યુથ સાથે છે, અને જ્યારે ઠાકોરજી પોતાના યુથ સાથે છે તો ત્યાં લીલા થઈ જ રહી છે. તો ખાલી ઝાંખી કરીને ન આવીએ, એ લીલાનો અનુભવ પણ કરીએ.
અને જ્યારે લીલાનો અનુભવ કરીએ ત્યારે આપણને લાગશે કે ઠાકોરજીની લીલા કોઈ કાલમાં કે કોઈ કલ્પમાં થઈ એમ નહીં, ઠાકોરજીની લીલા આજે પણ થઈ રહી છે. જ્યારે ભગવદી જનો હોય જાણી શકે. જ્યારે ગોવિંદ સ્વામી મંગળામાં દર્શન કરવા ગયા શ્રીનાથજી બાવાના, શું જોયું કે શ્રીનાથજી બાવાના પાગને એક પેચ ખુલી ગયો છે. અને જ્યાં પાગનો પેચ ખુલી ગયો છે, ઘણા બધા દર્શનાર્થી હતા, કોઈની દ્રષ્ટિ ન ગઈ, પણ ગોવિંદ સ્વામી જાણી ગયા અને પ્રભુને કે પ્રભુ આ શું લીલા છે. ત્યારે શ્રીનાથજી બાબા આજ્ઞા કરી, તે મને પકડી લીધો છે તો તું જ આવીને આ પાગ સવારી દે. અને ગોવિંદ સ્વામી અંદર ઘૂસી ગયા અને જઈને અને પાગનો પેચ સમારી. બીજા બધા વૈષ્ણવ હતા, વિચાર કરવા લાગ્યા કે આ ગોવિંદ સ્વામી જેવા ભગવદી અને ભીતર ઘૂસી ગયા અને શ્રીનાથજીના પાગનો પેચ સમાર્યો. વાત ગઈ ગુસાઈજી પ્રભુ ચરણ પાસે. શ્રી ગુસાઈજી ગોવિંદ સ્વામીને બોલાવ્યા. શું હતું? આ શું કર્યું? બધા શું કહી રહ્યા છે? ત્યારે ગોવિંદ સ્વામી કહેવાલા, કૃપાનાથ, આપના લાલને આપનાથી વધારે કોણ જાણી શકે? એટલે શું થયું હતું? શ્રી ગુસાઈજી પણ હસી પડ્યા. અને જ્યારે આપ ગયા, ગોવિંદ સ્વામી બીજા વૈષ્ણવ અંતરંગ હતા, એમણે પૂછ્યું, કૃપાનાથ શું લીલા હતી? તો કહે, કાલે રાત્રિના સ્વામીજીએ માન લીલા કરી હતી. અને ઠાકોરજી વારે વારે મનાવવાનો પ્રયત્ન કરે પણ સ્વામીજી માને જ નહીં. વારે વારે ઠાકોરજી મનાવે, ક્યારેક વંશી વગાડે, ક્યારેક નૃત્ય કરે, પણ સ્વામીજી માન જ ન છોડે. હવે મનાવીને શ્રીજી પણ થાક્યા. વિચાર કરે, હવે હું કેમ કરીને સ્વામીજીના મામનું મોચન કરું? તો ઠાકોરજી વિચાર કરે, હું તો ભાગવત સ્વરૂપે છું અને મારું મસ્તક એ શું છે? બોલે મુક્તિ લીલા. અને સ્વામીજીના માનની મુક્તિ મારે કરાવી હોય તો ક્યારે થશે? જ્યારે મારું મસ્તક સ્વામીજીના ચરણમાં ઝુકાવું. અને એમ વિચાર કરી જ્યારે શ્રીજી બાવાએ પોતાનું મસ્તક સ્વામીજીના ચરણમાં ઝુકાવ્યું તો સ્વામીજીએ ચરણમાં ધારણ કરેલી એ ઝાંઝરનો, એ પાયલનો એક પેચ એ આપની પાગમાં ફસાયો અને જ્યાં મસ્તક ઊંચું કર્યું તે પાગની પેચ ખુલી ગયો. તો એ પ્રકારે ઠાકોરજીના દર્શન કરવા માટે આપણે જઈએ અને દર્શન કરવા જઈએ, ઘણી આપણને લાગે પીછવાઈ થોડી આડી છે, થોડા ખીલોના ટેઢા છે, ક્યારેક થોડીક પાગ આડી થઈ ગઈ છે, ક્યાંક ચંદ્રિકા ઢળી ગઈ છે, આપણને લાગે અને જેને કહીએ કે આવું કેમ છે. પણ જ્યારે એ વિચાર કરવા લાગીએ અને એ દેખાવા લાગે કે આજે પણ એ લીલા ચાલી છે, આજે ખબર નહીં કોણે માન કર્યું હશે અને કોનું માન મનાવ પ્રભુ વધાર્યા હશે, આજે કઈ લીલા ચાલતી હશે, આજે કઈ લીલા ઠાકોરજી કરી રહ્યા હશે. કારણ કે પ્રભુની લીલા તો નિત્ય છે અને હમણાં થતી ન હોય તો એને નિત્ય લીલા કેમ કહેવાય? હમણાં પણ એ લીલા થઈ જ રહી છે. પણ જ્યારે એ દ્રષ્ટિ આપણને મળે, જ્યારે એ દ્રષ્ટિનો અનુભવ આપણને મળે, ત્યારે પ્રભુની એ નિત્ય લીલા અને નિત્ય નવતમ. પ્રભુની લીલા કેવી છે? નિત્ય તો છે અને નિત્ય હોવા છતાં એ નિત્ય નવીન છે. ઠાકોરજીના જ્યારે પણ દર્શન કરવા જઈએ તો મુખમાં અલગ અલગ ભાવ દેખાય. અને રસરૂપ મુખ કોને કહેવાય? કે જેના મુખની અંદર અલગ અલગ ભાવ બદલાતા હોય ને, એને રસરૂપ મુખ કહેવાય. આપણા પ્રભુનું મુખ કેવું છે? બોલે રસરૂપ. જેના મુખની ઉપર એક જ ભાવ સદા બનેલા રહે એ શુષ્ક મુખ કહેવાય. તો આપણે ઠાકોરજીના દર્શન કરવા માટે જઈએ ત્યારે પ્રભુના સ્વરૂપના જ્યારે પણ દર્શન કરીએ, ચિન્ન ચિન્ન બાનિક ઓર હી ઓર વળી કહે છે ને કે ક્ષણે ક્ષણે આપણા પ્રભુનું સૌંદર્ય બદલાય, ક્ષણે ક્ષણે પ્રભુના મુખના ભાવ બદલાય, ક્ષણે ક્ષણે ઠાકોરજીના સ્વરૂપનું એ જ બદલાય. કારણ કે આપની લીલા અખંડ છે, નિત્ય છે અને નિત્ય નવીન છે. જ્યારે જ્યારે પણ આપણે પ્રભુની લીલાને સમજવાનો પ્રયત્ન, ઘણી વાર મારા પત્રમાં કહેતો હોઉં છું કે મારા પરપિતામહ દામોદરજી મહારાષ્ટ્રી જ્યારે મથુરા તમે જાઓ, બંગાળી ઘાટ પર છોટે મદન મોહનજીનું મંદિર છે, તો ત્યાં બિરાજતા. તો એક દિવસ મુખિયાજી ખંડપાટ સરકાવતા હતા અને એમાં ચાંદીનું શુક હતું. ખંડપાટ સરકાવ્યું તો શુક ખીલી ગયું, નીચે પડ્યું અને એના ચરણ ખંડિત થઈ ગયા. તો જેવા આપની સેવામાં પધાર્યા, मुखिया जी को ये शुभ के चरण खंडित हो गए हैं, आप कहीं ना बोले. बीजे दिवसे पण જ્યારે આ પધાર્યા અને મુખિયાજી કહ્યું જે શુભ કે ચરણ ખંડિત હો ગए, કા કરે? કઈ ના બોલ્યા. ત્રીજે દિવસે પણ પધાર્યા, જ્યારે મુખિયાજી ફરી કહ્યું કે જે શુભ કે ચરણ ખંડિત હો ગए, કહ્યું કે લાવો મને આપો. અને ચાંદીના શુકના આપે હાથમાં લીધા અને બહાર આવીને કહ્યું, શિવદેવજી મહારાજ આપકી સેવા ભૂતલ पे पूर्ण हुई, आप नित्य लीला में पधारो. એમ કહીને જ્યાં ઉડાયું અને શુક ઉડતું ઉડતું નિત્ય લીલામાં ગયું. કારણ કે પ્રભુની લીલામાં જેટલા જેટલા પણ સ્વરૂપ વિરાજમાન છે એ આખો ઠાકોરજીનો લીલા પરિકર છે. એટલા માટે ફેરાજી જે અપરાધો બતાવ્યા છે કે આપણા પગનો સ્પર્શ કનપાટમાં ન થવા દે,
પડઘાવા ન થાય, કારણ કે આ બધા ભગવદ લીલાના સહાયક છે અને આખો ઠાકોરજીનો લીલા પરિકર છે. અને લીલા પરિકરને જ્યારે આપણે સમજીશું તો આપણને લાગશે કે આપણે ત્યાં આપણે જે પણ કરીએ છીએ, જે પણ ઉત્સવ કરીએ છીએ, જે પણ મનોરથ કરીએ છીએ, એ એમને નથી, એની પાછળ એક અલૌકિક ભાવ છે અને ત્યાં એ લીલા થઈ રહી છે. જ્યારે કોઈ પણ મનોરથ હોય ને ત્યાં પદ ગવાય ત્યારે એ લીલા ત્યાં પ્રગટ થઈ જાય. જેમ મર્યાદામાં પણ અર્ચન કરતા હોય તો વેદ મંત્રો બોલાય, એમ આપણે ત્યાં જ્યારે ભગવદ અષ્ટાપની વાણી ગવાતી હોય ત્યારે લીલા ત્યાં પ્રગટ થયા વિના રહે જ નહીં, લીલા પ્રગટે ત્યાં. એટલા માટે તો આપણે કહેવાય કે સમય સમયના એ સમયે ગવાય, જે લીલાના દર્શન હોય એ લીલાના ગવાય. શા માટે? કારણ કે લીલા ત્યાં પ્રગટ થાય. લીલા પ્રગટ થાય એટલે રસાળ ભાસના થવો જોઈએ. અને એટલા માટે અહીંયા કહ્યું કે નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિ ન પામે પાર. જેવી રીતે પ્રભુની લીલા એ નિત્ય છે, નિત્ય નવીન છે, એ જ રીતે શ્રી ગુસાઈજી પ્રભુચરણની લીલા પણ નિત્ય છે, નવીન છે. અને સર્વ લીલા આજે ઠાકોરજીના એ લીલા પરિકર સાથે આપના ધામની પ્રાપ્તિ આપ કરાવે. સમય આપણે ઓછો છે. ચોથા પંક્તિની અંદર સકલ શાસ્ત્ર પ્રમાણ બોલે સાર માહે સાર, તત્વ માહે તત્વ ત્રિભુવન ભક્તનો આધાર તે પદવસ્તુ. સકલ શાસ્ત્ર પ્રમાણ બોલે, સકલ શાસ્ત્રના પ્રમાણની સાથે સાર માહે સાર, અને દરેકનું મંથન કરીને સાચા અર્થમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે એ સિદ્ધ કર્યું કે આપણા સાચા કોઈ ઈષ્ટ છે, આપણા સાચા કોઈ આરાધ્ય છે તો એ આપણા શ્રીજી બાબા છે. એ આપે ભાગવતના મત પ્રમાણે, એ આપે વેદોના સાર પ્રમાણે, એ આપના ધર્મ પ્રમાણે સિદ્ધ કરી બતાવ્યું. એ એટલે કે સર્ગ લીલા 4 પ્રકરણમાં છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ આપણી પાસે સમય ઓછો છે માટે આપણે આગળ ચાલીશું. લેવું છે આગળ? હા તો ચલો આગળ. કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પ્રકરણ ચોથા સ્કંદની અંદર છે. વૈષ્ણવનો ધર્મ શું, વૈષ્ણવનો અર્થ શું, વૈષ્ણવનું કામ શું અને વૈષ્ણવનું મોક્ષ શું, જે વિતરાસુર ચતુશ્લોકીની અંદર દર્શન કરવામાં આવ્યું છે. પણ આ ચતુર્થ પદની અંદર આપણે જોઈએ તો વિસર્ગ લીલામાં બતાવ્યું છે કે શ્રીજી બાબા જીવને કેવી રીતે ધર્મનું દાન આપે, કેવી રીતે અર્થનું દાન આપે, કેવી રીતે કામ અને મોક્ષનું દાન આપે. વૈષ્ણવનું ધર્મ શું કે પ્રભુની સેવા, વૈષ્ણવનું અર્થ શું, પ્રભુના દર્શન થાય, પ્રભુના દર્શનનો પાછો તાપ જાગે એ કામ, અને પ્રભુના લીલા પરિકરની અંદર આપણો પ્રવેશ થાય એ જ વૈષ્ણવનો મોક્ષ છે. અને આગળ 5મા પંક્તિની અંદર અહીંયા ગોપાલદાસજી કહી રહ્યા છે